હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું પ્રત્યાયન ચક્ર વિશે, જેને પ્રત્યાયન પ્રક્રિયાના તબક્કા અથવા તો સોપાનો તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. ક્યારેક તો માત્ર એને પ્રત્યાયન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. પણ અહીં આપણને વારંવાર એવા પ્રશ્ન પૂછાતા હોય કે તબક્કાને વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવો. આડાવાળા આપ્યા હોય તો ક્રમમાં ગોઠવાનું કહેતા હોય છે. તમારા સમક્ષ એક છોકરો અને છોકરી વાત કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. હવે છોકરો બોલી રહ્યો છે, છોકરી સાંભળી રહી છે. તો આપણને દેખીતું છે કે સંદેશો કોણ બનાવી રહેશે? છોકરો બનાવશે. અને સાંભળશે કોણ? એટલે પહોંચશે કોની પાસે સંદેશ? છોકરી પાસે પહોંચવાનો છે પહેલી દૃષ્ટિકોણથી. તો સંદેશો બનાવનારને આપણે કહીશું સેન્ડર, જેને આપણે માહિતી મોકલનાર કહીશું. તો પ્રત્યાયન ચક્રનો સર્વપ્રથમ હોય છે એ છે સોર્સ. તો પ્રથમ તબક્કો છે સોર્સ. સંદેશો બનાવનાર જે છે એને સોર્સ કહેવામાં આવે છે. માહિતી મોકલનાર હોય એને સોર્સ કહેવામાં આવે છે. તો સોર્સને આપણે સેન્ડર પણ કહીશું. હવે સેન્ડર જે છે એ શું કરશે? સંકેત નિર્માણ કરશે. પેલા મગજમાં જે ચાલી રહી છે ને વસ્તુ, એનો સંકેત બનાવશે. સંકેત નિર્માણ કરીને આગળ ચાલશે અને સંદેશો બનાવશે. તો સંકેત નિર્માણ એટલે કે એનકોડિંગ કરશે. તો સેન્ડરને એનકોડર પણ કહેવામાં આવે છે કે ખાલી કોડર પણ કહેવામાં આવે છે. તો ઘણા બધા નામ પડશે. સેન્ડર કહેવામાં આવે છે, સોર્સ કહેવામાં આવે છે, એનકોડર અથવા તો કોડર પણ કહેવામાં આવે છે. હવે સંકેત નિર્માણ થઈ ગયા પછી એક સંદેશો બનશે. સંકેત દ્વારા શું બની જશે? એક સંદેશો બની જશે. એમાં સંદેશો બને છે હેલો સીમા, આજે ફ્રી છો, એવો સંદેશો બની જાય છે. હવે એ સંદેશો છે એ વાયર મારફતે એટલે કે માધ્યમ મારફતે કોની પાસે જાય છે? જાય છે સીમા પાસે. હવે સીમા પાસે જાય છે, વાયરના માધ્યમથી જાય છે, એટલે કોઈ પણ એક માધ્યમનો ઉપયોગ કરેલો છે. અને ત્યાં શું થશે? જે સંકેત તો એનું ડીકોડિંગ થશે, એટલે કે માહિતીનું વિસંકેતન થશે. અને કોની સુધી પહોંચે છે? સીમા સુધી પહોંચે છે. હવે સીમા સુધી પહોંચ્યું એટલે સીમાએ શું કર્યું? એનું ડીકોડિંગ કરી નાખેલું છે. ડીકોડિંગ કર્યું એટલે એને અવાજ સંભળાણો. કયો અવાજ સંભળાણો? સંદેશા રૂપે હેલો સીમા, આજે ફ્રી છો, એવો અવાજ સંભળાણો. અને પ્રત્યુત્તર રૂપે એ જવાબ આપશે, એટલે કે પ્રતિપોષણ ફીડબેક આપશે. હા રોહન, એવો જવાબ આપશે કે હું ફ્રી છું એમ. આ 7 સ્ટેપ જ આપણા માટે મહત્વપૂર્ણ છે. હવે બીજી ઇમેજ તમારા સમક્ષ મૂકેલી છે કે એક ખેલાડી ઘાયલ થઈ ગયેલો છે. હવે જ્યારે ઘાયલ થઈ જાય છે ખેલાડી, ત્યારે શું કરે છે? એ ફિઝિયોને બોલાવે છે. તો પહેલું શું કરશે? એના પગનું કંઈક જે છે કે કંઈક દુખાવો થઈ ગયો એવું એ દર્શાવશે. સીધું જોઈ પોતે ફિઝિયોન ન બોલાવે તો એક સંકેત રૂપે શું થાય છે? મેસેજ ક્રિએટ થાય છે કે એના પગમાં વાગ્યું છે અથવા તો નસ ખેંચાય છે, એવું બધું થાય છે. તો એ જોઈને એ જ સંકેત બની જાય છે, એ જ મેસેજ બની જાય છે. સંકેતનું નિર્માણ થઈને મેસેજ બની જાય છે અને ફિઝિયો પાસે જાય છે. ફિઝિયો તેને જોતો જ હોય છે, તો ફિઝિયો પાસે એ મેસેજ પહોંચે છે. આ સંકેતનો મેસેજ બનીને એની પાસે જાય છે અને એ જોઈને તરત ફિઝિયો શું આવે છે? દોડતો આવે છે, એટલે ફીડબેક આપી દે છે. એટલે કે અહીંથી જે સંકેત રૂપે જે મેસેજ બન્યો છે એ કોની પાસે ગયો? જાય છે સીધો ઓલું જોઈ રહ્યો છે. તો એનું ઇશ્યુ કરી નાખે ડીકોડિંગ કે આને કંઈક તકલીફ છે, એ વ્યવસ્થિત ચાલી નથી શકતો, તો હવે મારે જવું પડશે. એ મારે જવું પડશે એનું શું કરી નાખ્યું? તો એ માહિતીનું વિસંકેતન કરીને એ પોતે પ્રતિપોષણ રૂપે, પ્રત્યુત્તર રૂપે એ ખુદ જ પોતે અહીંયા રિસ્પોન્સ આપવા આવી જાય છે. તો આપણે આખી ક્રિયા ખબર પડી ગઈ. સ્ટેપ બાય સ્ટેપ આપણે હવે જોવાનું છે. તો હવે આપણે દરેક તબક્કાની ડિટેલમાં વાત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ઉદ્ગમની, જેને આપણે માહિતી મોકલનાર કહેવામાં આવે છે, સોર્સ પણ કહેવામાં આવે છે, સેન્ટર પણ કહેવામાં આવે છે, એનકોડર પણ કહેવામાં આવે છે, અથવા તો કોડર પણ કહેવામાં આવે છે. અને ગુજરાતી શબ્દ પણ આપણે જાણવાના છે. તો પ્રત્યાયનની જે શરૂઆત કરે છે, પ્રત્યાયન પ્રક્રિયાની જે શરૂઆત કરે છે એને કહેવામાં આવે છે પ્રેષક. તો જી સેટમાં વારંવાર પ્રેષક શબ્દનો ઉપયોગ કરીને જ સેન્ડરને દર્શાવેલો હોય છે. તો અહીં પ્રેષક કોણ છે? રોહન છે. રોહન અત્યારના ઉદ્ગમ છે, સોર્સ છે અત્યારે કોઈ પણ સંદેશો જનરેટ કરવા માટે. તો પ્રેષક માત્ર પ્રક્રિયાની શરૂઆત પૂરતો જ અગત્યનો નથી, પણ તે સંદેશાઓનું નિર્ધારણ કરે છે. એ સંદેશો શું આપશે, કેવો સંદેશો હશે, એનું બધું નિર્ધારણ કોની ઉપર હોય છે? સોર્સ ઉપર. પ્રેષક દ્વારા સંદેશો કેવી રીતે તૈયાર થાય છે, કેવી રીતે મોકલે વગેરે પર પ્રત્યાયન કેવું થશે તેનો આધાર રહેલો છે. હવે અત્યારે ફોન કરીને એ માહિતી મોકલે છે. માનો કે વોટ્સઅપ મેસેજ દ્વારા માહિતી મોકલે તો વહેલી મોડી પણ થઈ શકે. નેટ બંધ પણ હોઈ શકે સીમાનું,
તો શું થાય, અડચણ પણ આવી શકે છે. તો કેવું માધ્યમ પસંદ કરે એ પણ જરૂરી છે. તો પ્રેષક ઉપર બધું ડિપેન્ડ છે. સીધો ફોન કરી દેશો તો અત્યારે ત્યારે પ્રત્યુત્તર મળી જશે, પણ જો વોટ્સઅપ કરશે તો પ્રત્યુત્તર મળી પણ શકશે, ન પણ મળી શકે, કારણ કે બિઝી પણ હોઈ શકે સીમા, મોબાઈલ એની પાસે ન પણ હોઈ શકે. પણ જો તે રિંગ મારશે તો એ ઘરમાં કોઈ પણ જગ્યાએ હશે, માનો કે રસોઈ બનાવતી હશે સીમા, તો પણ એ રિંગ સાંભળીને તરત જ પ્રત્યુત્તર આપશે. તો આ મહત્વપૂર્ણ છે કે કઈ રીતના એ પ્રત્યાયન કરવા પ્રેરે છે પ્રેષક. તેના ઉપરાંત પ્રેષકના મનોભાવ, ટેવ, વ્યક્તિત્વ, વાતાવરણ વગેરે પણ પ્રત્યાયન ઉપર અસર કરે છે. એનો મનોભાવ કેવો છે? માનો કે તમે ગુસ્સામાં વાત કરતો હોય તો સામેવાળી વ્યક્તિ તમારી સાથે વાત કરવા તૈયાર ન થાય, એટલે કોમ્યુનિકેશન પ્રક્રિયા અટકી જાય. મનોભાવ કેવા છે? તમારા મનના ભાવ કેવા છે? સારા હોય તો વધારે વાત ટકી શકે, કોમ્યુનિકેશન વધુ થાય, વ્યવસ્થિત રીતે થઈ શકે છે. ટેવ, અમુકની ટેવ ખરાબ હોય, સારી હોય, એ મુજબ પણ પ્રત્યાયન પ્રક્રિયામાં અસર થતી હોય છે. વ્યક્તિત્વ કેવું છે, વાતાવરણ કેવું છે આજુબાજુનું, એ પણ બધા અસર કરવાના છે. પણ અત્યારના કોની વાત કરીએ છીએ? પ્રેષકની. તો આ બધી અસર કોની છે? પ્રેષકની. પ્રેષકની ટેવ કેવી છે, પ્રેષકનો મનોભાવ કેવો છે, વ્યક્તિત્વ કેવું છે, એનું વાતાવરણ આજુબાજુ કેવું એ પ્રોવાઈડ કરે છે, એ બધું જરૂરી છે. બીજો પોઈન્ટ જોઈએ, એન્કોડિંગનો સંકેતાંકનની વાત કરીએ તો ખરેખર આપણે જ્યારે સમજતા હોય ને ત્યારે, માનો કે પ્રેષક છે, કોઈ પણ વ્યક્તિ બોલનાર છે, માહિતી આપનાર છે. અહીં રોહનની વાત કરીએ તો રોહન પહેલા શું બનાવી નાખે છે? સંકેત રૂપે એક સંદેશો બનાવી નાખે છે અને પછી માધ્યમ રૂપે એ પસાર કરે છે. એમ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આપણે વ્યવસ્થિત સમજવાનું છે. નહીં તો તમને મગજમાં એવું પણ થઈ શકે કે પ્રેષક રોહન છે એ પહેલા સંદેશો બનાવે છે, ત્યારબાદ એ કોઈ પણ વાયર દ્વારા એ જે મોકલે છે એનું સંકેતાંકન થાય છે. એવું અહીં યાદ રાખવાનું નથી. તો પહેલું શું યાદ રાખવાનું છે? સોર્સ. ત્યારબાદ યાદ રાખવાનું છે એન્કોડિંગ. તો એન્કોડિંગ એટલે કે માહિતી કે સંદેશાને સંકેતોમાં રૂપાંતરણ કરી સંદેશો પ્રાપ્ત કરનાર પાસે મોકલવામાં આવે છે. કોના દ્વારા અત્યારે મોકલવામાં આવ્યું? તો અમને મગજમાં થશે વાયર દ્વારા મોકલવામાં આવ્યું. અહીં સંદેશો આપનાર અને લેનાર બંને સંકેતનો અર્થ બરાબર સમજે તે જરૂરી છે, નહીં તો પ્રત્યાયન અસરકારક બનશે નહીં. તો સંદેશો મોકલનાર છે, કોને મોકલે છે એ પણ ખબર હોવી જોઈએ. માનો કે કોઈ પણ બાળકને તમારે પાણી પીવડાવવાની વાત કરતા હોય, તેને ભૂ શબ્દ વાપરો તો વધારે અસરકારક નીકળે. ત્યાં પાણી કે જળ શબ્દ વાપરો તો વધારે અસરકારક ન નીવડે. તો સામેવાળી વ્યક્તિ કોણ છે એના મુજબ તમારે સંદેશો બનાવવો પડશે. હવે વાત કરીએ કોઈ પણ બે સભ્યતાની, માનો કે મિશ્ર અને આપણા લોકો, એટલે આપણી સંસ્કૃતિના લોકો. હવે એના જો સંકેત આપણે જોઈએ ને તો બેમાં તફાવત પડે. માનો કે ઓકેનો આપણે અહીંયા સિમ્બોલ આપીએ થમ્સનો, થમ્સ એટલે ઓકે સમજી જાય, પણ ત્યાં ઓકેનો કંઈક અલગ સિમ્બોલ હોય તો ત્યાં થમ્સ બતાવવા જાય તો એને કંઈ ખબર ન પડે, તો ત્યાં કોમ્યુનિકેશન શક્ય થતું નથી સંકેતના રૂપમાં. હવે વાત કરીએ સંદેશાની, તો પ્રેષક દ્વારા મોકલાયેલ સંદેશો સલાહ રૂપે હોઈ શકે, વિનંતી રૂપે હોઈ શકે, હુકમ રૂપે હોઈ શકે, માહિતી રૂપે હોઈ શકે, સૂચન રૂપે હોઈ શકે, પ્રેમ રૂપે પણ હોઈ શકે, લાગણી એમાં સંકળાયેલી હોઈ શકે છે, વગેરે પ્રકારનું હોઈ શકે. અને તેની અસરકારકતા, ઉચ્ચારણ કેવું છે, સ્વરભાવ કેવો છે, પોતાનો ભાવ કેવો છે, એના ઉપર પણ રહેલો છે. પ્રેષક અહીં એવી અપેક્ષા રાખતો હોય છે કે તેમણે જે સંદેશો મોકલેલો છે એ જે મેસેજ મેળવનાર છે, એ જે ગ્રહણ કરનાર છે એ બરાબર સમજે, એ પ્રમાણે પ્રક્રિયા થવી જોઈએ અને એ પ્રમાણે જ મેસેજ બનવો જોઈએ. એ સંપૂર્ણ આધાર છે પ્રેષક ઉપર, એટલે કે સોર્સ ઉપર, એટલે કે સેન્ડર ઉપર. એની પછી માધ્યમની વાત કરીએ તો માધ્યમ છે મહત્વપૂર્ણ બાબત છે. પ્રેષકથી સંદેશો મેળવનાર સુધીના જે માર્ગ છે એને કહેવામાં આવે છે માધ્યમ. હવે સંદેશો અને માધ્યમ વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે. કઈ રીતના ઘનિષ્ઠ સંબંધ છે આપણે જોઈએ. કેમ કે પ્રત્યાયનની સફળતા માટે તેનું માધ્યમનું યોગ્ય અને કાળજીપૂર્વકનું પસંદગી થવું એ ખૂબ જ જરૂરી છે. હમણાં જ આપણે વાત કરી કે સીધો ફોન કરીને વાત કરવી અને મોબાઈલમાં આપણે મેસેજ દ્વારા વાત કરવી, એમાં ઘણો બધો ફેર પડે છે. ડાયરેક્ટ તમે ફોન કરીને વાત કરતા હોય તો શું થાય છે? વ્યવસ્થિત કોમ્યુનિકેશન થતું હોય, પણ મેસેજ દ્વારા તમે વાત કરતા હોય ત્યારે કોમ્યુનિકેશન વ્યવસ્થિત નથી થતું. તો એ માધ્યમ તમારું કયું છે એ ખૂબ જ અસર કરશે. માધ્યમની પસંદગીનો આધાર પ્રેષકની આવડત, અનુકૂળતા અને અભિયોગ્યતા તેમજ વ્યક્તિત્વ પર રહેલો છે. હવે તમારે કોમ્યુનિકેશન કરવું છે, પણ અનનોન પર્સન સાથે કોમ્યુનિકેશન કરવું છે. માનો કે એક છોકરી કોઈ પણ અનનોન છોકરી સાથે કોમ્યુનિકેશન કરવા પ્રેરાય છે, તો એ શું કરશે? પહેલા મેસેજથી વાત કરે છે, સીધો કોલ નથી કરતો. પહેલા મેસેજથી વાત કરે છે, પછી ધીરે ધીરે કોમ્યુનિકેશન વ્યવસ્થિત થતું હોય, પછી કોલ ઉપર વાત કરે છે. અત્યારે આ સામાન્ય ઘટના જોવા મળી રહી છે. તો થાય છે શું કે અનુકૂળતા કેવી છે, અભિયોગ્યતા કેવી છે, વ્યક્તિત્વ કેવું છે, એ બધા ઉપર પણ એ ખૂબ જ અસર કરશે કે માધ્યમ ક્યાં વાપરવું.
ક્યારે કયું માધ્યમ વાપરવું એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રેષકને સંદેશો સ્વીકારનારની શક્તિનો પણ અંદાજ હોવો જોઈએ. હમણાં આપણે બાળકની વાત કરીને કે ભૂખ કેવું હોય તો એ વધારે રિસ્પોન્સ સારો એવો આપશે, પાણી કે જળ પ્રત્યે રિસ્પોન્સ આપશે નહીં. તે ઉપરાંત માધ્યમની પસંદગી વખતે માહિતી ગ્રહણ કરનારની સંખ્યા કેટલી છે, એની મર્યાદા શું છે એ પણ ધ્યાનમાં લેવું પડશે. હવે સામેવાળી સંખ્યા કેટલી છે તો એ મુજબ તમારે કમ્યુનિકેશન કરવું પડશે. માનો કે એક વ્યક્તિ સાથે એક વ્યક્તિ સાથે 10 વ્યક્તિ, એક વ્યક્તિ સાથે આખો સમૂહ જ્યારે કમ્યુનિકેશન માટે ઉપલબ્ધ હોય ત્યારે આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે, તો માધ્યમ પણ બદલવું પડશે. માનો કે એક સામે હજારો લોકો બેઠા છે ત્યારે તમારે માઇક્રોફોનનો યુઝ કરીને તમારે લાઉડસ્પીકરના માધ્યમથી એ સુધી અવાજ પહોંચાડવો પડશે. સંદેશાના વહનના માધ્યમને પ્રણાલી પણ કહેવામાં આવે છે. તો આ વાત કરી માધ્યમની. હવે વાત કરીએ ડીકોડિંગની. હવે સંદેશો ક્યાં પહોંચે છે? સીમા પાસે પહોંચે છે. તો એ પહેલું શું કરશે? ડીકોડ કરશે. એને જે સંકેતના રૂપમાં હતું ને એનું વિસંકેતનમાં એ કાર્ય કરશે, એટલે એ પ્રક્રિયા કરશે. તો સંદેશો ગ્રહણ કરનાર સંદેશાના સંકેતનું અર્થઘટન કરે છે અને માહિતીને અર્થપૂર્ણ બનાવે છે. હવે કઈ રીતના અર્થપૂર્ણ બનાવે? માનો કે મેં તમારા સમક્ષ થમ્સની એક સાઇન આપી દીધી, તો તમે એ થમ્સને જોઈ લીધું, એ સંકેતને તમે પાછું અર્થઘટન કરો કે હા ત્યાં બધું બરોબર છે એવું તમે અર્થઘટન કરો છો ને, એને વિસંકેતન કહેવામાં આવે છે. અહીં સંદેશો પ્રાપ્ત કરનારના પૂર્વાનુભવ. હવે મેં તમને પહેલેથી આમ પહેલી વખત આખી દુનિયામાં તમે થમ્સ જોયો હોય ને ત્યારે આ શું છે એવું તમને લાગી શકે, પણ થમ્સ બતાવે અને કોઈક સામેવાળો ઓકે કહેતો હોય અને બરાબર છે એવું વારંવાર તમને દેખાતું હોય એટલે તમે પણ સ્વીકારી લો કે થમ્સનો મિનિંગ થાય છે ઓકે, બરાબર થઈ જવું. એટલે જ હું તમને થમ્સ બતાવું ને ત્યારે તમે પણ એમ સ્વીકારી લ્યો છો કે હવે આ બરાબરની નિશાની છે. તો પૂર્વાનુભવની વાત થાય છે. પછી વ્યક્તિત્વ, મનોવલણ, લાગણી, વાતાવરણ વગેરેનો ફાળો પણ તેમાં અગત્યનો હોય છે. પ્રેષક જે અર્થમાં જે હેતુ માટે સંદેશો મોકલે છે તે જ હેતુ અને તે જ અર્થમાં સંદેશો ગ્રહણ કરનાર તેનું અર્થઘટન કરે તો જ તે પ્રત્યયન સફળ થયું કહેવામાં આવે છે. નહીં તો માનો કે કોઈ પણ એવી ઘટના બને છે, ખરાબ ઘટના, માનો કે એક જગ્યાએ આગ લાગી ગઈ અને બે વ્યક્તિ દૂર ઊભા છે ને એક વ્યક્તિ આગની અંદર ઊભેલો છે, એટલે કે જે રૂમમાં આગ લાગી છે ત્યાં ઊભેલો છે, પણ આગેથી કંઈક સિમ્બોલ આપે કે તું ભાગ, એમ આ બાજુ વી આવ જલ્દી, કારણ કે દરવાજા ઉપરથી લાકડું સળગતું પડવાનું છે એવું કહેવા માંગે છે. પણ એ કંઈક ઊંધું સમજે અને ભાગવાની જગ્યાએ ક્યાંક ઊભું રહેવાનું સમજી જાય તો શું થાય છે? અર્થઘટન થઈ જાય. તો એ સમજ શક્તિ ઉપર પણ આધારિત છે અને જે સંકેત મોકલનાર છે એનો સંકેત જ એ સેન્સમાં તે જો સમજે તો જ સફળતાપૂર્વક પ્રત્યાયન થયું એમ કહેવામાં આવે છે. હવે વાત કરીએ રિસીવરની. તો રિસીવર કોને કહેવાય? જે વિસંકેતન કરે છે એને જ રિસીવર કહેવાય. અહીંયા સીમા સુધી હવે સંદેશો પહોંચી ગયો છે. હવે એને શું કરશે? જવાબ આપશે, ફીડબેક આપશે. તો સંદેશો મળ્યા પછી સંદેશો મેળવનાર જે વર્તન કરે છે તેને પ્રતિપુષ્ટિ કહેવામાં આવે છે. હવે જ્યારે જવાબ આપે છે ને, કોણ આપે છે જવાબ? હવે સીમા આપે છે. તો હવે સીમા સોર્સ બની જશે અને રોહન બની જશે ફીડબેક આપનાર, એટલે કે રિસીવર બની જશે. તો અહીંયા હવે પ્રક્રિયા ઉલટાઈ જાય છે. આટલું સમજાય છે ને? તો પ્રતિપુષ્ટિને લીધે સંદેશો મેળવનાર પ્રેષકને સંદેશો મોકલે તેને પ્રતિપોષણ કહેવામાં આવે છે અને આ પ્રક્રિયામાં પ્રેષક સંદેશો પ્રાપ્ત કરનાર બને છે તેમજ સંદેશો મેળવનાર એ પ્રેષક બની જાય છે. એટલે પહેલા રિસીવર કોણ હતું? સીમા હતું. હવે સોર્સ કોણ બની ગયું? સીમા બની જાય છે જ્યારે પ્રતિપુષ્ટિની વાત કરીએ ત્યારે. તો હવે આપણે પ્રત્યાયન ચક્રની વ્યવસ્થિત રીતે વાત કરીએ તો પહેલું કોણ આવે છે? સેન્ડર, માહિતી મોકલનાર આવે છે. માહિતી મોકલનાર શું કરે છે? સંકેત નિર્માણ કરે છે, એન્કોડિંગ કરે છે. એન્કોડિંગ થયા પછી શું બની જાય છે? સંદેશો બની જાય છે. સંદેશો બની જાય છે અને કોના માધ્યમથી પાસ કરવો એ તમારે નક્કી કરવાનું છે. તો એક માધ્યમ દ્વારા એને રવાનગી કરવામાં આવે છે, એટલે કે મીડિયા દ્વારા એને રવાનગી કરવામાં આવે છે. રવાનગી કરવામાં આવે છે તો રિસીવર સુધી પહોંચે છે, પણ રિસીવર પહેલા શું કરી નાખે છે? માહિતીનું વિસંકેતન કરી નાખે છે અને રિસીવર એને જે માહિતી છે, સંદેશો છે એને મેળવે છે અને ફીડબેક આપે છે. કોને? સેન્ડરને. આ વાત થઈ આપણે એક ચક્રની. પણ જ્યારે આપણે વાત કરી કે રિસીવર હોય છે, જ્યારે ફીડબેક આપે ત્યારે પોતે કેવો બની જાય છે? સોર્સ બની જાય છે. એટલે ફરી વાર પાછું ચક્ર ઊંધું થઈ જાય છે. એટલે કે એન્કોડિંગ કરશે રિસીવર છે એ હવે શું બની ગયું? સોર્સ બની ગયું, સેન્ડર બની ગયું. એ સંકેત નિર્માણ કરશે, સંદેશો બનાવશે, માધ્યમ દ્વારા રવાનગી કરશે. ત્યારબાદ જે માહિતી મોકલનાર હતો એ હવે શું બની ગયો? માહિતી સ્વીકારનાર બની ગયો. એ માહિતીને વિસંકેતન કરશે અને એ પોતે માહિતી મેળવશે. આ ચક્ર સતત ચાલ્યા કરતું હોય છે, જેને આપણે કહીશું પ્રત્યાયન ચક્ર. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.